હાડકાના દુખાવા વિશે વધુ વાતચીત કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે વૈદ્ય ડોક્ટર રાજલ શુક્લ. હેલો રાજલબેન. નમસ્તે કૃતિ. રાજલબેન, પહેલા તો એ જણાવો કે આ નાડી સ્વેદનની પ્રક્રિયા એટલે શું? નાડી સ્વેદન કૃતિ આમ તો તે જે રીતે આગળ કીધું એમ કે વાયુનો પ્રકોપકાળ આયુર્વેદમાં વર્ષા ઋતુ, અને એટલે અમે કહીએ કે રોગોને મિત્ર બનાવીને આવતી વર્ષા ઋતુ એમ. તો એમાં સ્નેહન એટલે માલિશ, કોઈ પણ વસ્તુ કોઈ પણ તૈલી પદાર્થનું માલિશ કરીએ એ સ્નેહન, અને એના પછી સ્વેદન એટલે શેક લેવો, સાદી ભાષામાં કહીએ તો શેક લેવો. નાડી સ્વેદ એટલે આપણે ધારો કે એવી કુકર જેવી જે વસ્તુ હોય એની સીટી જ્યાં મૂકો ત્યાં આગળ એક પાઇપ લગાવે અને કુકરમાં ઉકળતા દ્રવ્યો, બધા ઔષધ રોગ જેવો રોગ, લાઈક હમણાં આપણે લીધું સાંધાના વામાં લસણ, અજમો, એ વાયુના રોગોને દૂર કરે અને દુખાવાને રાહત આપે. એટલે જે સીટીની જગ્યા છે એ સીટીની જગ્યાએ આપણે એક નળી ભરવી દઈએ જેને, અને ત્યાંથી જે શેક આવે એને નાડી સ્વેદ કહેવાય. અને ઉપના પણ આની સાથે જ સંકળાયેલી એક પ્રક્રિયા. હા, ઉપના એ નાડી સ્વેદ આપ્યા પછી કરવામાં આવતી એવી પ્રક્રિયા છે કે કૃતિબેન, અત્યારે એવું બને છે કે ઘણા વ્યક્તિઓને ઘૂંટણની સર્જરી કરવાની જરૂર હોય છે અને એમની પાસે ઘણી વખત પૈસાના અભાવે લાંબા સમય ખેંચવો પડતો હોય છે. એવા સમયે 2-3 વર્ષ સુધી આ ઉપનાની ટ્રીટમેન્ટ લેવાથી એટલો રાહત ચોક્કસ થતો હોય છે કે જેનાથી વ્યક્તિ ઘણા સમય સુધી પોતાની રીતે ચાલી ફરી શકે અને પેઇન કિલર ના લેવા પડે. જી, હંસાબેન કઈ પ્રશ્ન પૂછવા માંગે છે? જી હંસાબેન, જણાવો આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન છે, મને કમર અને ઢીચણમાં ખૂબ દુખાવો થાય છે. મારી ઉંમર છે 48 વર્ષની અને મારે છે ને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન પણ કરાવેલું છે. હંસાબેન, તમારે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવે કેટલો સમય થયો? મારે 9 વર્ષ થયા છે. અચ્છા, હવે એમાં એવું છે કે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યા પછી એના માટે કેલ્શિયમની ઉણપ થતી હોય છે. એટલે તમારે એ જાણવું પડે કે ગર્ભાશયની જે કોથળી કરાવી છે એની સાથે ઓવરી કઢાવી છે કે નહીં. લાગે છે એમની સાથે આપણો સંપર્ક છૂટી ગયો છે. બીજા નેક્સ્ટ કોલર છે કૈલાસબેન. જી કૈલાસબેન, જણાવો આપનો પ્રશ્ન. ચાલુ રાખજો. હેલો. જી કૈલાસબેન. મને કમરમાં દુખાવો બહુ રહે છે. તમારી ઉંમર જણાવશો? મારી ઉંમર 27-28. બેસતા ઉઠતા બધી રીતે દુખાવો થાય છે કે કમરમાં દુખાવાના ઘણા પ્રકાર હોય? એમાં તમને ઉઠીને બેસીને થાય છે, સવારે થાય છે, રાત્રે થાય છે? તેમાં તમને નાડી સ્વેદ અચૂક લાભ આપશે. ખાસ કરીને મોટા ભાગે બહેનોને કમરનો દુખાવો થતો હોય છે. એમાં એવું છે કે આપણી એક પદ્ધતિ એવી છે, ઘણું બધું વજન હોવા છતાં આગળથી હાથેથી ધક્કો મારીએ છીએ. ખરેખર એવી પદ્ધતિ છે કે વજનવાળી વસ્તુ ઊંચકવી હોય તો નીચે બેસીને ઊભા થઈને પછી ઊભા થતાં ઊંચકવું જોઈએ, અથવા તો વજનવાળી વસ્તુને ધક્કો મારવો હોય તો પાછળ ઊંધા ફરીને હિપ્સના કે પગના પિંડી હોય એના વજનથી ધક્કો મારવો જોઈએ, જેથી કમરના ભાગે જરક ઓછો આવે. જી, બીજું રાજલબેન, મને એ પણ પૂછવાનું મન થાય છે કે શું એવી કોઈ દેશી કે ઘરગથ્થુ એવા કોઈ ઉપચાર ખરા કે જેનાથી કમરના અને સાંધાના રોગોમાંથી મુક્તિ મેળવી શકાય? હા, એટલે પહેલાં તો આપણે ઓરલી લઈએ એટલે કે આભ્યંતર લઈએ તો રેગ્યુલર સવારમાં એક તો ઉકાળેલું પાણી પીવું અને એમાં સૂંઠનો ગાંગડો નાખીને ઉકાળી રાખવાનું. એ પીવાથી આયુર્વેદની દ્રષ્ટિએ વાયુના રોગો ઘણા બધા દૂર થાય છે, એટલે એ સૌથી સારી વસ્તુ છે. બીજો 250 ગ્રામ સૂંઠ, 100 ગ્રામ અજમો અને 50 ગ્રામ જેટલી મેથી, એ બધાને એરંડિયામાં શેકી અને એનો પાવડર બનાવી રાખવાનો. અને એરંડિયું લગભગ 3 ચમચી લેવાનું અને એમાં શેકીને પાવડર બનાવીને રોજ સવારે નરણા ખાવાથી પેટમાં બહુ સારું રહે અને સાંધાના દુખાવામાં ઘણો રાહત રહે છે. જી રાજલબેન, આપની સાથેની વાતચીત ચાલુ જ રાખીશું. પ્રીટી વુમનમાં અત્યારે સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. પ્રીટી વુમનમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ હાડકાના રોગો વિશે.
ખરેખર કમરના અને સાંધાના દુખાવાથી દરેક સ્ત્રીઓ પીડાતી જ હોય, પણ જો કસરત કરવામાં આવે દરરોજ અને યોગ્ય ખોરાક લેવામાં આવે વિટામિન અને પ્રોટીનથી ભરપૂર, તો આ દુખાવામાંથી આપણે રાહત પણ મેળવી શકીએ છીએ. પીઠના દુખાવા વિશે જ વધુ વાત કરીએ રાજલબેન પાસે. જી રાજલબેન, મોટાભાગે એવું પણ બનતું હોય છે કે પીઠનો દુખાવો બહેનો માટે બહુ જ પીડાદાયક બનતો હોય છે, તો આયુર્વેદિક ડૉક્ટર તરીકે તમે શું સલાહ આપશો? કૃતિબેન, આપણે વાત કરી કે કામની જે છે એ અલગ પદ્ધતિ, એટલે જ્યાં પણ ધક્કો મારવો હોય ત્યાં પાછળથી મારવો, અને વજન ઉપાડવું હોય તો શક્ય હોય ત્યાં સુધી બીજાની સહાયતા લેવી, અથવા તો એમ થાય કે હવે વજન ઉપાડવું પડે એમ જ છે તો પછી ક્ષમતા પ્રમાણે વજન ઉપાડવું. બને ત્યાં સુધી વજન ઓછું રાખવું, પોતાનું શરીરનું વજન ઓછું રાખવું, રોજ ચાલવા જવું, રોજ કસરત કરવી, અને ખાસ કરીને પીઠના દુખાવા માટે આગળ વધીને એટલે આગળની તરફ ઝૂકીને કરવામાં આવતા જે પણ યોગાસન છે, લાઈક પશ્ચિમોત્તાનાસન છે, એ વધારે અનુકૂળ રહેતા હોય છે. નેક્સ્ટ કોલર છે ભાવિકાબેન, એક પ્રશ્ન પૂછવા માંગે છે. જી ભાવિકાબેન. હેલો. જી હા, જણાવો તમારો પ્રશ્ન. હેલો. જી ભાવિકાબેન, જણાવો તમારો પ્રશ્ન. મને કમરમાં દુખે છે અને મને હેલો. જી હા બેન, આપણે ભાવિકાબેન છે ને એને જી રાજલબેન, કદાચ બેનનો પ્રશ્ન એ જ હતો કે એમને કમરમાં દુખે છે. બસ, તો એ કમરમાં દુખવા માટે એક આટલું, અને બીજું માર્કેટની અંદર ગુગળની દવાઓ ઘણી મળતી હોય છે, જેમાં રાસનાદી જે ગુગળ છે, રાસનાદી જે ગુગળ છે એ અને ત્રિફળા ગુગળ બંને દુખાવામાં સારી રાહત આપે છે, અને મહાનારાયણ તેલ જે છે એનું હલકા હાથે માલિશ કરવાથી પણ ઘણી રાહત રહેતી હોય છે. જી નૈનાબેન કઈ પ્રશ્ન પૂછવા માંગે છે? જી નૈનાબેન. હેલો. જી હા બેન, આમાં શું છે કે મેં 93 માં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું. જી. અને પછી છે ને ત્યારથી મને દુખાવો છે મણકાનો, પૂરા કરોડરજ્જુ મને એટલી. તમારી ઉંમર કેટલી છે જણાવશો? મારી ઉંમર 50 વર્ષની છે. જી. બેનની ઉંમર 50 વર્ષની છે ને એમણે ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું છે. હા, આપે એક પેલું કરવા જેવું છે, સવારમાં ગરમ પાણી તો પીવાનું જ છે, અને એની સાથે મેથી લેવાની છે 1 ચમચી, અને નગોડના પાનનો પાવડર લેવાનો છે 1 ચમચી, જેથી એમને થોડીક રાહત નોંધાશે. ખાસ કરીને એમણે પણ કેલ્શિયમની ઘનતા એટલે કેલ્શિયમ ડેન્સિટી ટેસ્ટ કરાવીને કેલ્શિયમની પૂર્તિ થાય એવો ખોરાક લેવો જરૂરી બનશે. જી રાજલબેન, અંતે હું એક જ તમને પ્રશ્ન પૂછવા માંગીશ. મુખ્યત્વે બધી જ બહેનો કોઈને કોઈ રીતે, નાની ઉંમરની યુવતીઓ અને મોટી ઉંમરની વર્કિંગ વુમન, હાઉસવાઈફ, બધા જ આ પ્રશ્નથી પીડાતા હોય છે, તો એમને એક સામાન્ય રીતે તમે શું સલાહ આપશો? એક તો કામ બિલકુલ ન રોકે, બેઠાડું જીવનનો ત્યાગ કરે, અને રોજ ચાલવા જાય. અને મારો તો એવી સલાહ છે કે બહેનો મોટાભાગે બીજાના ની ખ્યાલમાં જ જીવતી હોય છે, જેમ કે બાળકો છે, પતિ છે, એટલે ઘરની જીવાદોરી તો છે જ, પણ સાથે સાથે બીજાના ખ્યાલમાં એ પોતાનો ખ્યાલ ઘણી વખત ભૂલી જતી હોય છે, એટલે મોટા ભાગે એમ કસરત કરવાનું છોડતી હોય છે. અને સાથે સાથે ફૂડ જે છે, પોષણયુક્ત ફૂડ, ખાસ કરીને કેલ્શિયમ યુક્ત આહાર છે, અને દૂધ તો 90% બહેનોને લગભગ ભાવતું જ નથી. મારા ત્યાં ક્લિનિકમાં આવે તો ખ્યાલ આવે કે દૂધ કેટલું પીવો છો, તો બહુ ઓછું પીવાતું હોય, એટલે એનો જો ખ્યાલ રાખે તો બહુ જ સારું રહે. અને કસરત રોજ અડધો કલાક રોજ કરે. જી રાજલબેન, સમયના અભાવે આપણે અહીંયા જ આપણી વાતચીત અટકાવીશું. તમે પ્રીતિ વુમનમાં આવ્યા અને અમારી સાથે આટલી સરસ વાતચીત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તારકૃતિ. જી.